કેમ છો બધા? શબ્દોની સોળેમાંથી આજે ઘણા દિવસે મુલાકાત થાય છે. હું છું અક્ષત સંઘવી તમારી સાથે. આજે હું મારા મમ્મીના લખેલા પુસ્તક યાદોના પગરવમાંથી એક કાવ્ય તમારી સામે લઈને આવ્યો છું કે જેનું શીર્ષક છે, જી હા, યાદોના પગરવ. પુસ્તક અને શીર્ષક એક જ છે અને વ્યક્તિ લખનારી એ મારાથી ખૂબ નજીક છે. આ કાવ્ય આપણે સૌ સાથે સાંભળીએ. રુજુ એટલે કે રૂપલબેન સંઘવી લખે છે કે શાંત એકલતામહી કઈ યાદના પગરવ થયા. શાંત એકલતામહી કઈ યાદના પગરવ થયા. પાનખરમાં કૂપણના કલશોર છો. પાનખરમાં કૂપણના કલશોર છો. નીરવ થયા. કે શાંત એકલતામાં કઈ યાદના પગરવ થયા. બૂઢો વડલો આંગણમાં થાકીને ઊભો તો. બૂઢો વડલો આંગણમાં થાકીને ઊભો તો. થળમાં થડકારો હતો ને મૂળમાં પણ કવ થયા. શાંત એકલતામાં યાદના પગરવ થયા. કે પાસમાં એક વેલ નકામી અમસ્તી ઉગતી હતી. પાસમાં એક વેલ નકામી અમસ્તી ઉગતી. વેલ વીંટળાયેલી વડને સ્નેહના આસવ થયા. શાંત એકલતામહી કંઈ યાદના પગરવ થયા. પણ હતા એ લાડ પળના વેલીએ વિદાય થઈ. પણ હતા એ લાડ પળના વેલીએ વિદાય થઈ. પરના આંગણ જાત રોપી. પરના આંગણ જાત રોપી. ભીના એ પાલવ થયા. કે શાંત એકલતામહી કંઈ યાદના પગરવ થયા. ડાળ પર માળાના પંખી. ડાળ પર માળાના પંખી પાંખ લઈ ઉડી ગયા. કે ડાળ પર માળાના પંખી પાંખ લઈ ઉડી ગયા. વાયરો ઠંડો શિશિરનો. વાયરો ઠંડો શિશિરનો વડને દિલમાં દવ થયા. કે શાંત એકલતામહી કંઈ યાદના પગરવ થયા. પાનખરમાં કૂપણના કલશોર છો. નીરવ થયા. પાનખરમાં કૂપણના કલશોર છો. નીરવ થયા. આશા છે કે તમને બધાને આ કવિતાનો અર્થ છેક તમારા દિલના ખૂણે રહેલી એ લાગણીને અડકી ગયો હશે. તો આવા જ ઘણા બધા કાવ્ય ગઝલોને વાંચવા તમે આજે જ યાદોના પુસ્તક, યાદોના પગરવ નામનું પુસ્તક છે જે નીચે આપેલા ડિસ્ક્રિપ્શન થ્રુ તમે મગાવી શકશો. અને ખાસ વાંચજો. મેં તો ઘણું વાંચીને મારા દિલમાં, મારા મનમાં ઉતાર્યું છે અને આજે એમાંની એક મસ્ત મજાની કવિતા તમારી સમક્ષ મૂકી છે. જણાવજો કમેન્ટમાં કેવું લખાયું છે, કેવું બોલાયું છે અને શબ્દોની સ્વાલમાંથી ઘણા દિવસે આજે મુલાકાત થઈ છે તો તમને કેવું લાગ્યું. યાદ રાખજો, શબ્દોની સ્વાલને સબસ્ક્રાઈબ કરજો અને યસ, કમેન્ટમાં તમે તમારી વાત પણ આ કાવ્યને ક્યાંક રિલેટ થતી હોય તો ચોક્કસથી શેર કરજો. નમસ્કાર.